अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। હજ 2025 કાલે હજ કમિટીનો ડ્રો થઈ ગયો છે અને ઉમ્મીદ કરું છું કે તમારા બધાના નંબર આવી ગયા હશે ઇન્શાઅલ્લાહ। તો ઘણા બધા લોકોના નંબર આવી ગયા છે આ વખતે। અમુક 6-7 સ્ટેટની લિસ્ટો આવી છે, એમાં વેટિંગમાં છે ઘણાના નંબર। તો ઇન્શાઅલ્લાહ આ પણ નંબર આવી જશે બધાના ધીરે ધીરે કરીને, કેમ કે ઘણી સીટો ઘણા સ્ટેટમાં ખાલી છે, ત્યાંથી આ સીટોને શિફ્ટ કરવામાં આવશે બીજા સ્ટેટમાં, એટલે ઘણી બધી સીટો આ હિસાબે પૂરતી થઈ જશે। અને જો કોઈ કેન્સલ થશે, કોઈ ઇમરજન્સીમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હશે, તો આ કેન્સલ થયેલી સીટો પણ આ હાજીઓને આપી દેવામાં આવશે। તો આજે મેઇન વાત કરીએ આપણે, બેંકનો પૈસા ભરવાનો ટાઈમ આવી ગયો છે। હજ કમિટીએ સર્ક્યુલર નંબર 8 આપી દીધો છે, તેમાં ડિટેલ આપી છે કે કેવી રીતના પૈસા ભરવાના છે। તો આપણે આખી વિગત આજે તમને બતાવવાનો છું, કેવી રીતના પેમેન્ટ ભરવાનું છે અને કઈ રીતે ભરવાનું છે। તો હજનો પેમેન્ટ આપણે ચાર તરફથી ભરી શકીએ છીએ। એક તો આપણે હજ કમિટીમાં કાર્ડથી પેમેન્ટ કરી શકીએ છીએ, બીજો એક છે તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો, ત્રીજો એક છે તમે યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો, અને ચોથો તમે બેંકમાં જઈને પેમેન્ટ કરી શકો છો। તો બેંકમાં પેમેન્ટ જઈને કરવું એ બહુ સારો ઓપ્શન છે, ત્યાં તમારે કેશ ભરવા પડશે। તો કેશ ભરવા માટે તમને કેવી રીતના ફોર્મ ભરવો છે એ હું તમને આજે વિગત આખી બતાવીશ। તો તમે મારો વિડીયો પૂરો જોશો તો તમને આઈડિયા આવશે કેવી રીતના બેંકનો ફોર્મ ભરવાનો છે। આ છે ફોર્મ, હજ કમિટીની વેબસાઇટ ઉપર તમને મળી જશે। એમાં તમને 3 સ્લીપો લાગેલી હશે, તે ભરી દેવી છે। કેવી રીતના ભરવી છે એ પણ હું તમને બતાવીશ। આ જોઈ શકો છો, આ બેંકની કોપી છે, આ એક હજ કમિટીની ઓફિસમાં આપવાની કોપી છે, અને એક બીજી કોપી છે એ તમારી પાસે રહેશે ઓરિજિનલ। તો કેવી રીતના સ્લીપ ભરવાની છે હું તમને બતાવી દઉં। તો તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડમાં પહેલાં બ્રાન્ચનો નંબર લખવાનો છે, બ્રાન્ચનું નામ લખવાનું છે। આ પહેલાં આ લખ્યું છે, જુઓ તમે બ્રાન્ચનું નામ, તો બ્રાન્ચનું નામ લખવાનું છે, અને એની સાઈડમાં રાઈટ સાઈડ ઉપર છે બ્રાન્ચનો કોડ લખવાનો છે। બ્રાન્ચનો કોડ યાદીથી તમે ગૂગલમાં સર્ચ કરીને તમારી બેંકનો જોઈ શકો છો કઈ જગ્યાએ તમારી બ્રાન્ચ છે અને તેનો કોડ શું છે। અહીંયા કોડ, બ્રાન્ચનું નામ લખવાનું છે અને બાજુમાં કોડ લખવાનો છે। આ કોડ લખાઈ ગયા પછી તમે જોઈ શકો છો કે નીચેની સાઈડમાં મોબાઈલ નંબર લખવાનો છે। મોબાઈલ નંબર તમારો જે નંબર હજ કમિટીમાં તમે આપ્યો છે તે મોબાઈલ નંબર લખવાનો છે। અને મોબાઈલ નંબર લખ્યા પછી તમને બાજુમાં રાઈટ સાઈડમાં જ ખાસ કરીને તમને દેખાશે કે કવર નંબર લખવાનો હશે। ખાસ કરીને કવર નંબરની કોલમમાં તમારો કવર નંબર જે એક્ઝેક્ટ કવર નંબર છે તે તમારે લખવાનું રહેશે। આ કવર નંબર, જે કવર નંબર આપ્યો છે એ જ કવર નંબર તમને લખવો પડશે। યાદીથી એમાં કાંઈ ભૂલચૂક ના થાય, કેમ કે પેમેન્ટનો આ જેટલા જણા જવાના છે કવર નંબરમાં એટલા બધાનું પેમેન્ટ એકસાથે જ કરવાનું હોય છે। તો તમે જોઈ શકો છો કે આ પેમેન્ટ કેવી રીતના કરવું છે। ત્યારબાદ કવર નંબર એડ થઈ ગયા પછી તમને કવર નંબરની નીચે એક કોલમ છે જેમાં લખ્યું છે કે કવર હેડનું નામ, એટલે કવર હેડ જેના નામે બનાવ્યું છે આપણે એનું નામ લખવાનું છે, અને એના પછી કેટલા જણા જવાના છે એની ડિટેલ નીચે લખવાની છે। એટલે એક કવરમાં સમજી લો તમે 3 જણાના નામ છે તો 3 જણાના નામ નીચે લખવાના હશે। એ લાઇનસર 1, 2, 3 નંબર કરીને નીચે લખવાના રહેશે। એક કવરમાં ટોટલ 5 જણાના નામ હોઈ શકે છે, જેમાં આપણે કોઈ પણ જેટલા જણા જવાના હોય એટલાના નામ લખી શકીએ છીએ। એના પછી તમે જોઈ શકો છો કવર નંબર અને નામ લખ્યા પછી, બધાના નામ લખાઈ ગયા પછી ટોટલ એમાઉન્ટનું કોલમ છે એક સાઈડમાં, એમાં આપણે જેટલા બી પૈસા જમા કરાવવાના છે એ ભરવાના હશે। એના બાજુમાં એક કોલમ છે, એડ્રેસની કોલમ છે, જેમાં એડ્રેસ તમારે લખવું પડશે। આ જોઈ શકો છો એડ્રેસની કોલમ છે, એમાં તમારો એક્ઝેક્ટ એડ્રેસથી તમે હજ કમિટીમાં આપ્યું છે તે લખવાનું છે, અને એની બાજુમાં ડેનોમિનેશન છે, જેટલા પૈસા આપણે નોટો છે એટલા બધાની ડેનોમિનેશનો આપણે લખવાની છે। તમને ખબર છે બેંકમાં તમે પૈસા ભરતા હશો તો કેવી રીતના લખવાનું હોય છે। બાજુમાં ટોટલ કરવાનું છે અને સબ ટોટલ નીચે કરી દેવાનું છે। એ તમે ભરી લીધા પછી બધું એડ્રેસ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારી સહી નીચે કરવાની રહેશે, અને સાથે સાથે એક જોર્નલ કોડ આવે છે બેંકનો, તે તમને અહીંયા ભરવો પડશે। એ યાદીથી તમે
હજ કમિટી પાસેથી લઈ શકો છો. એ તમને હજ કમિટીવાળાઓ આપી દેશે અને નીચે તમારે વર્ડ્સમાં પણ એમાઉન્ટ લખી દેવું પડશે, કેટલું એમાઉન્ટ છે. એવી રીતના જ તમારે 3 સ્લીપો ભરી અને સહી કરીને બેંકમાં જમા કરાવવી પડશે પૈસાની સાથે જ. તો તમારા પૈસા જમા થઈને આવી જશે અને તમને આ સ્લીપ ખાસ કરીને સંભાળીને રાખવાની છે અને એનું ઝેરોક્સ કરાવી રાખવું છે. કેવી રીતના ભરવું છે તમે સમજી ગયા હશો. જોયું હશે કે મારો આ વિડીયો કેવી રીતના બેંકનો ફોર્મ ભરવાનો છે, શું કરવાનું છે. તો આ તમારા 8 ઓક્ટોબર 2024 થી લઈને 21 ઓક્ટોબર 2024 સુધી આ પૈસા બેંકમાં જમા કરાવી દેવાના છે. પેમેન્ટ ભરવાની પહેલી કિસ્ત છે. આ કિસ્તને તમે 21 તારીખ પહેલા પૂરેપૂરી ભરી દેજો તો તમારા પૈસા બેંકમાં જમા થઈ જાય. તો તમે આ સ્લીપને ખાસ કરીને સંભાળીને રાખજો. 3 સ્લીપો હશે, એક બેંકવાળો લઈ લેશે, બીજી સ્લીપ હજ કમિટીમાં જમા કરાવવાની છે અને ત્રીજી સ્લીપ છે તે તમારી પાસે રહેશે. તો ઉમ્મીદ કરું છું કે આ બધું તમે ડિટેલમાં સમજી ગયા હશો અને જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરીને પણ પૂછી શકો છો અને મારું ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. અલ્લાહ હાફિઝ.